હેલો ફેમિલી, સ્વાગત છે. કેમ છો બધા? આ એવું કે મજા હશો. તો પહેલાં તો કહી દઈએ કે કાલે યુટ્યુબની થોડીક માહિતી આપી દીધી, એમ થોડાક કન્ટેન્ટ આપણા આવશે મગજમાં. શું કહું? બંકો અમારે શું કહેવાય, હેતાંશ અત્યારે તો આરામ પર રાતે જોબ કરતા હતા એવા, કારણ કે અમારા ઘરમાં અમારા ઘરમાં શું કહેવાય, કોઈ ચોર બોર ના હોય એટલા માટે એવો જોબ કરતો હતો રાતે. તો ચલો આજનો કન્ટેન્ટ ખબર નહીં શું હશે, તો આજે કરીએ, પછી મળીએ. અને અત્યારે તો શું કહેવાય ખબર, મહાદેવ જઈને આવી ગયા, દર્શન બર્શન કરી દીધા. અને કેનો એ ઉઠ્યો પણ બ્લોગ લેટ શૂટ કર્યો, બહુ લેટ નહીં શૂટ કર્યો, થોડો વહેલો શૂટ કરી દીધો. કાલે જે બ્લોગ સ્ટાર્ટ કર્યો તો એ બહુ લેટ શૂટ કર્યો હતો, કારણ કે કાલે તો બહુ 3-4 વાગે લેટ બ્લોગ ચાલુ કર્યો હતો. અને આમાં જવા પેલા રિક્ષામાં ઓ આસુ 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 નહીં સાંભળતી નહીં. તો જો અત્યારે તો ખાવાનું બનાવ, ખાઈ લઈશું પહેલાં, ફરી વિચારીએ કે શું કન્ટેન્ટ હોય મગજમાં એમ. તો ચલો મળીએ, એન્ડ સુધી બનાવી દેજો. બ્લોગ્સ આપણા બહુ કન્ટિન્યુ કન્ટેન્ટ અલગ અલગ આવશે. ભૂરાંગ કોલ આવી ગયો અને મારો બી કોલ આવી ગયો. તો ચલો મળીએ આપણે, એન્ડ સુધી બનાવી રહેજો, કોઈ મજા આવશે. તો ચલો મળીએ. તો ફાઇનલી ફેમિલી અમે સેગોડા ખાઈએ, જોઈ લો. હજુ અવડે ઉઠ્યો અને શું કહેવાય, કશું કાઢી ગયું હતું એ બધું મોડે ફૂલી ગયું હતું. તે શું દવાખાનામાં ગયો હતો, તાર બહુ વીતું હતું ને, તાર ડૉક્ટર મને પૂછપૂછ કરતા હતા શું કાઢ્યું એમ. તો ડૉક્ટર પહેલાં દવા ના કરે, તો પહેલાં તો શું કહેવાય આમ બધું પૂછપૂછ કરતા હતા, શું કાઢ્યું આમ, શું ખાધું તું, એવું બધું કે કરતા હતા. અત્યારે તો આ સેગોડા ખાઈએ, ખાવા હોય દાડા તમારા જોવા આવી રહ્યો, બીજો આવી રહ્યો, ઘેર બાફે અમે આવી રહ્યો જોવા. તો ચલો ખાઈ લઈએ આપણે, ફરી મળીએ. હજુ બ્લોગ એડિટિંગ કરવાનો, અનુંગી ગયો તો હજુ અવડે જ ઉઠ્યો. પેલો ભૂરો આવ્યો હતો શું કરવા, દવાખાને. ચલો મળીએ આપણે. તો ફાઇનલી ફેમિલી દવાખાનેથી આવી ગયો, ના દવાખાને સોરી, પણ દવાખાને અત્યારે બીજી વાર જવાનું છે, કારણ કે પેલી જો આવી ગયું છે એના માટે દવા લેવાની છે. એટલે ચક્કર આવતા હતા એના માટે ખાલી દવા લેવાની છે. અને ગાડી જો બધા પતંગો બમ બમ ચકાવવા મળી છે. અને બધા જો મોટા હોય, બધા મોટા અને નાના બધા પતંગો ચકાવે છે. અત્યારે કેટલા વાગ્યા હશે ખબર, 6 વાગી ગયા હશે. આપણો બ્લોક્સ આવી ગયો એટલા માટે. જો હજુ અમારા ગામમાં તો પતંગો ચકે છે. ઓહો, અને તારી ગાડી પાટી ભરે, પણ તારી ગાડી શું કહેવાય, હું ભરતો હતો, આ થોડીક મેં ભરી. પણ અત્યારે તો જઈએ અમે દવા લેવા માટે. ચક્કર આવે છે, કારણ કે ચક્કર આવે ને એટલે હું આંખે પીરું બધું પીરું દેખાય, એટલા માટે. તો અત્યારે જવું પડશે ને, કદાચ ચક્કર બક્કર આવા બ્લોગ શૂટ કરતો હોય, ચક્કર પડી જવું તો લોચા આવે, એટલા માટે ચક્કરની ગોળી લેતા આવીશું. અને જો આ નિકો લૂંટને સારો આટલો ગયડો થયો ને, કેટલી 18 વર્ષ ઉંમર થાય છે, 18 વર્ષ થઈ ગયા છે, પણ તોય સારો શું કહેવાય આવડે ખબર તને. મારા ભાઈ ખેતર હાચાવાનું કીધું હતું ને, તે હું આ પતંગને ધ્યાન રાખતો આવડે તને ખબર, બહુ ધ્યાન રાખી. મારા ઘરે દુખી ગયા ને, તે મકા હું પેન ઉપર ત્યાં પતંગ નહીં તો પણ પેલા આપણે પૂછી દો, આપણે અમારે શું થયેલું નહીં આપા, શું થયું હતું આવડે આવડે ખબર, આપણે કાઢ્યું ફરી મોઢું ફૂલી ગયું હતું જબ્બરમાં. તો હોમઠો નહીં, પેલું અહીં નતું જીવડું કાઢ્યું એનું. હવે ચક્કર આવે એની ગોળી લેવા જઈએ અમે, ગોળી લઈને આવીએ અમે પાછા. શું કહે લેડો મળીએ આપણે. આવી ગઈ બાઈક આપણી, પેલો ખાટલો ભરે જો પેલો રહ્યો. હા ચલો મળીએ આપણે ફેમિલી. આજે તો અમેઝિંગ બ્લોગ્સનું હતું, પણ અમેઝિંગ મારું જ થઈ ગયું, કારણ કે ખબર નહીં કશું કાઢી ગયું હતું. અહીં ગાડી કાઢી ગયું અહીં. પણ શું કહેવાય કે હે ને, થોડી વાર કશું થયું નહીં. ફરી હું કપડાં બદલી નાખ્યા, કપડાં ચેન્જ કર્યા, અને ફરી જોયું, અને ફરી થોડી ધીરે બધું આમ આખું શરીરમાં આમ કડવા લાગ્યું. ફરી મોં અને બહુ બધું બસ જબ્બર ફૂલી ગયું હતું, ફરી રહેવાતું નહોતું. ફરી આંખે પીરું દેખાતું, ચક્કર આવતા હતા, બધું બહુ થઈ ગયું હતું. એટલા માટે ગયો હતો દવાખાને. તો દવાખાને જઈને આવ્યો, ફરી ચક્કરની ગોળીઓ પણ નથી, તારે ફરી લઈને આવ્યો. તો હવે તો બીજું કશું કહેવું નહીં, કારણ કે હજુ દવા પીવાની છે. તો ચલો મળીએ. આશા છે કે તમને આજનો ગમે છે, અને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલના નેક્સ્ટ વખત. ગુડ નાઇટ, જય માતાજી, બાય ટાટા. અને 10K ફેમિલી કમ્પ્લીટ થવાની છે, તો સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ કાલના નેક્સ્ટ વખતમાં.
જય માતાજી, ગુડ નાઇટ.